વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ પોતાને દરેક બાબતોમાં સામેલ કરતા. ઇન્વોલ્વ એટલે કે સામેલ કરવું. ડ્યુરિંગ અ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ was outlining a sequence called How to Ride a Bicycle. Now when you get on your bicycle, he begin. હવે જુઓ, બિગિન એટલે કે શરૂઆત કરી, પછી ગેટ ઓન એટલે કે તમે તમારી બાઇસિકલ ઉપર હોવ, આઉટલાઇનિંગ ધ સિક્વન્સ એટલે કે એ ક્રમમાં એમ કે દર્શાવી રહ્યા હતા, પછી જે પોઇન્ટર ઇન હેન્ડ એટલે કે એના હાથમાં લાકડી હતી. હવે જુઓ, એક વાર્તાની કોન્ફરન્સ દરમિયાન મિકી માઉસ ટીવી શો પર હાથમાં દર્શક લાકડી લઈ બાઇસિકલને કેવી રીતે ચલાવવી તે અંગે વાત કરી રહેલા વાર્તાકારે જ્યારે વાતની શરૂઆતમાં કહ્યું, હવે જ્યારે તમે તમારી બાઇસિકલ પર સવાર થાઓ. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટે તેમને અટકાવ્યા અને કહ્યું, ચેન્જ યોર બાઇસિકલ ટુ બાઇસિકલ. તમારી બાઇસિકલને બદલે એક બાઇસિકલ તેવું બોલવાનું રાખો. રિમેમ્બર, યાદ રાખો, એવરી કિડ ઇઝ નોટ ફોર્ચ્યુન ઇનફ. ઇનફ એટલે પૂરતું, ફોર્ચ્યુન એટલે કે નસીબવાળો. દરેક બાળક એમ કે પૂરતું નસીબવાળું હોતું નથી. ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, કે તેની પાસે પોતાની બાઇસિકલ હોય. The story of Disneyland perhaps better than anything else. ડિઝનીલેન્ડની વાર્તા કદાચ, પરહેપ્સ એટલે કે કદાચ, ડિઝનીલેન્ડની વાર્તા કદાચ દરેકથી સર્વશ્રેષ્ઠ છે. બેટર એટલે કે સર્વશ્રેષ્ઠ છે. ઇલ્યુસ્ટ્રેટ વોલ્ટ વિઝન and his stubborn determination to realize an idea he believed in. ઇલ્યુસ્ટ્રેટ એટલે કે વર્ણન કરવું. વોલ્ટ્સ વિઝન એટલે કે વોલ્ટની દ્રષ્ટિનું. હિઝ સ્ટબર્ન ડિટરમાઇનેશન એટલે કે મક્કમ ધ્યેય. ટુ રિયલાઇઝ એટલે કે સાચો કરવો. એન આઈડિયા હી બિલીવડ ઇન, જે વિચારો કે તે જેમાં માને છે. જેમાં વોલ્ટની દ્રષ્ટિનું વર્ણન અને તેમના પોતાના વિચારો છે, જેમાં તે માને છે, તેને સાચા કરવાનો મક્કમ ધ્યેય રહેલો છે. ફોર અ યર એટલે કે ઘણા વર્ષો સુધી. Walt had quietly nurtured the dream of new kind of the amusement park. હવે જુઓ, ક્વાઇટલી નર્સેડ એટલે કે પોષતા રહ્યા. એ ડ્રીમ ઓફ ધ ન્યૂ કાઇન્ડ ઓફ ધ એમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે આ જે એમ્યુઝમેન્ટ એટલે કે મનોરંજન પાર્કના નવા મનોરંજન પાર્કના સપના જોવાનું. એટલે કે ઘણા વર્ષો સુધી વોલ્ટ આ મનોરંજન પાર્કને બનાવવાના સપનાઓને પોષતા રહ્યા. ઘણા વર્ષો સુધી વોલ્ટ આ મનોરંજન પાર્કને બનાવવાના સપનાઓને પોષતા રહ્યા. ઇટ વુડ બી અ પોટપોરી. પોટપોરી એટલે કે સંગમ. ઓલ ઓફ આઈડિયા કન્જરેડ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. ફર્ટાઇલ ઇમેજિનેશન એટલે કે ફળદ્રુપ કલ્પનાઓ માના. કન્જરેડ એટલે કે રચેલા. બરાબર. ઇટ વુડ બી અ પોટપોરી. પોટપોરી એટલે કે સંગમ. બરાબર. હવે જુઓ કે તેમની ફળદ્રુપ કલ્પનાઓમાંના જાદુઈ વિચારોનો સંગમ બન્યો. તેમની ફળદ્રુપ કલ્પનાઓમાંના જાદુઈ વિચારો એટલે કે તેમને રચેલા વિચારોનો તે સંગમ બન્યો. બટ ધ આઈડિયા ઓફ ધ સિંકિંગ $million into amusement park, even a Walt kind of amusement park, seemed so preposterous that he would not mention it to anyone. હવે જુઓ કે સિંકિંગ એટલે કે ખર્ચી નાખવા. બરાબર. વોલ્ટ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક એટલે વોલ્ટને જેવો પસંદ હતો એ પ્રકારનો એમ કે એમ્યુઝમેન્ટ પાર્ક મનોરંજન પાર્ક. પ્રીપોસ્ટેરિયસ એટલે કે હાસ્યાસ્પદ. બરાબર. હવે જુઓ, પણ આ બધા લાખો ડોલર્સ આ મનોરંજન લાગતા આનંદ પાર્કમાં ખર્ચી નાખવાનો વિચાર કેવો હતો? હાસ્યાસ્પદ ભાસતો હતો. That he would not mention it to anyone. માટે તેમણે પોતાના
માટે તેમણે તેના વિશે કોઈને કંઈ પણ જણાવ્યું ન હતું. અને હી જસ્ટ ક્વાઇટલી બિગિન અ પ્લાનિંગ. તેમણે છાનામાના તેની યોજના બનાવી કાઢી હતી. એઝ યુઝ્યુઅલ, અંતે હંમેશની મુજબ. હી ઇન્ફ્યુઝડ એટલે ઉત્સાહ. હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થુઝિઝમ એટલે કે પોતાના ઉત્સાહથી. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ. અંતે હંમેશની મુજબ પોતાના ઉત્સાહથી બધાને ઉત્સાહિત કરતા તેમણે પોતાના આ નવા પ્રોજેક્ટ વિશે વાત કરી. સમવન આસ્ક્ડ, કોઈકે પૂછ્યું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કે વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ. ક્વિક કમ ધ રિપ્લાય, ખૂબ જ ત્વરિત તેમણે જવાબ આપ્યો કે ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, એવું કે જેના જેવું આ પૃથ્વી પર બીજું કંઈ ના હોય. પ્રેડિક્ટેબલી એટલે કે અનુમાન કાં તો ભવિષ્યવાણી. અમારા અનુમાન મુજબ વી હેડ અ ટ્રબલ રાઇઝિંગ મની બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. બરાબર. અમારા અનુમાન મુજબ અમે લોકો એમ કે મની ઊભા કરવામાં, રાઇઝિંગ એટલે કે ઊભા કરવામાં શું થયા, મૂંઝવણમાં મુકાયા, મુશ્કેલીમાં મુકાયા, પરંતુ ડિઝનીલેન્ડ તો જુલાઈ 1955 એમ કે ઓપન થઈ ગયું હતું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, તેના પ્રથમ દિવસે. મિલિયન ઓફ ધ પીપલ હેવ ફ્લોકેડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન. યુનિક ક્રિએશન એટલે કે અજોડ કલ્પનાઓ, એટલે કે અજોડ ક્રિએશન એટલે કે સર્જન, બરાબર, અજોડ સર્જન. વોલ્ટની ઇમેજિનેશન એટલે કે વોલ્ટની કલ્પનાઓનું અદ્ભુત સર્જન જોવા માટે લાખ જેટલા લોકોની ભીડ જામી ગઈ. લાખ જેટલા લોકોની, મિલિયન ઓફ ધ પીપલ એટલે કે લાખ જેટલા લોકોની ભીડ જામી ગઈ. ફ્લોક એટલે કે ટોળું, જામી જવું કાં તો ભીડ જામવી. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય ધ બિગેસ્ટ, જાણે કે નાના બાળકના હાથમાં નવું રમકડું આવ્યું હોય. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, ને સમગ્ર વિશ્વનું સૌથી મોટું અને સૌથી અદ્ભુત રમકડું. લાઇક જેમ કે કિડ વિથ અ ન્યૂ ટોય, બરાબર, જેમ કે કિડ વિથ અ ન્યૂ ટોય એટલે કે નાના બાળકના હાથમાં એક રમકડું આવ્યું હોય, કાં તો પછી ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ એટલે કે દુનિયાના હાથમાં એક સૌથી મોટું, બિગેસ્ટ એટલે કે સૌથી મોટું, એન્ડ શાઇનીએસ્ટ એટલે કે સૌથી અદ્ભુત રમકડું એમ કે આવી ગયું. વોલ્ટ યુઝડ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક. વોલ્ટ યુઝડ ટુ વન્ડર એટલે ભટકવું, ફરવું, થ્રુ ધ પાર્ક એન્ડ સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. વોલ્ટ એક પર્યટક જેવી જ ખુશી અને અચરજથી. વોલ્ટ એ હેપી એઝ એની ટુરિસ્ટ એટલે કે પર્યટક જેવી જ ખુશી, સ્ટેરિંગ એટલે કે ની સામે જોઈ રહેવું. વોલ્ટ એક પર્યટક જેવી જ ખુશી અને અચરજથી દરેક સમયે આ પાર્કમાં ફરીને તેને જોતા હતા. જુઓ, ઓવરવેલ્મિંગ સક્સેસ એટલે કે અતિશય સફળતા. વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા એટલે વોલ્ટની પાગલ અદ્ભુત કલ્પનાએ ટ્રિગરેડ અ ડ્રેમેટિક અબાઉટ અ ફેસ ઇન ધ ડિઝનીઝ ફોર્ચ્યુન. ટ્રિગરેડ એટલે કે શરૂઆત કરાવી, અ ડ્રેમેટિક એટલે કે જોરદાર, અબાઉટ અ ફેસ ઇન ધ ડિઝનીઝ ફોર્ચ્યુન એટલે કે ડિઝનીની સંપત્તિમાં, બરાબર, કાં તો ડિઝનીની મૂડીમાં, આર્થિક મૂડીમાં. વોલ્ટની પાગલ અદ્ભુત કલ્પના એ અતિ તીવ્ર સફળતાથી. વોલ્ટની પાગલ અદ્ભુત કલ્પનાએ અતિ તીવ્ર સફળતાથી ડિઝનીની આર્થિક મૂડીમાં એક જોરદાર શું કર્યું હતો, વધારો કરવાની એમ કે શરૂઆત કરી હતી. ઇટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. છતાં પણ સફળતાથી વોલ્ટમાં કોઈ ફેરફાર થયો નહીં.
છતાં પણ સક્સેસ નેવર ચેન્જ ધ વર્લ્ડ એટલે કે સફળતાથી પણ એમ કે વર્લ્ડમાં કોઈ બદલાવ આવ્યો નહીં. હી રિમેનેડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન તેઓ હંમેશા એક સાદા વ્યક્તિ બનીને જ રહ્યા. હી હેટેડ પાર્ટીઝ જે રાત્રિ દરમિયાન આપણે પાર્ટીઝ કરીએ છીએ એ તેમને એમ કે તેઓને ગમતી ન હતી. હિઝ આઈડિયા ઓફ ધ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ ધ સમ લિટલ રેસ્ટોરન્ટ અને તેમની રાત્રિનો બહાર ઉજાણી વિશેનો ખ્યાલ એટલે કોઈ નાનકડા રેસ્ટોરન્ટમાં એક બર્ગર અને મરચું. His only extravagance was a miniature railroad that ran around the ground of his home. Miniature railroad એટલે કે નાનકડો રેલરોડ, રેલવેના પાટા. એક્સ્ટ્રાવેગન્સ એટલે કે એક વધારાનો ખર્ચ. એમના ઘરની ફરતે ગોઠવાયેલો નાનકડો રમકડાના ટ્રેનનો પાટો એ કદાચ તેમણે એકમાત્ર અપવ્યય કે ખોટો ખર્ચ હતો. શું કહે છે કે એમના ઘરની ફરતે એમ કે જે એક ટ્રેનના નાનકડીની રમકડાની ટ્રેનના જે પાટા નાખાવ્યા હતા એ એમનો એમ કે ખોટો ખર્ચ હતો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની તું તારા બધા પૈસાનું શું કરે છે? ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ એકવાર તેમના મિત્રએ તેમને પૂછ્યું. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો તરફ ઇશારો કરતાં કહ્યું. આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ હું આ ખેતરમાં ખાતર નાખતો રહું છું. એન્ડ ઇટ ઇઝ ધ ટ્રુ ધેટ અને એ સાચું પણ હતું કે વોલ્ટ પ્લાઉઝેડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કમ ઇન વોલ્ટ પોતાના બધા પૈસા કંપનીને પાછા આપતા એ જેટલું શક્ય બને તેટલું જલ્દી આમ કરતા. બીઇંગ અ સોલ્વન્ટ એટલે કે કોઈ પણ દેવું ના રહે તેવા બન્યા પછી કે બીઇંગ અ સોલ્વન્ટ ફોર ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ Being a solvent for the first time since he started in business gave a Walt a chance to develop other idea. પ્રથમ વાર સંપન્ન અને ધનાઢ્ય બન્યા પછી તેમણે નવો ધંધો શરૂ કરવાની તક પણ અપનાવી. કે વોલ્ટ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા એટલે કે નવો વિચાર અપનાવવાની પણ એમ કે તેમને તક મળી. ધીસ ઇન્ક્લુડ ધ ડેવલપમેન્ટ ઓફ ધ મિનરલ કાઇન્ડ આમાં કાચી ધાતુના વિકાસનો પણ સમાવેશ થાય છે. An alpine like a valley high in the Sierra Mountains જે સિયેરા પર્વતોની ઉચ્ચ પ્રદેશોની ખીણમાં છે. A California Institute of the Art for which he donated the land and the several million dollars જે આર્ટ્સનું જે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ છે તેને એમ કે તેમણે જમીન અને કેટલાક મિલિયન ડોલરનું દાન પણ એમણે કરેલું. મોસ્ટ એમ્બિટિયસ એટલે કે મહત્વાકાંક્ષી અને આ બધા નવીન વિચારોમાંનું સૌથી વધુ મહત્વાકાંક્ષી મોસ્ટ એમ્બિટિયસ એટલે કે સૌથી વધુ મહત્વાકાંક્ષી બરાબર ઓફ ઓલ આ બધામાં સૌથી વધુ મહત્વાકાંક્ષી A $1 million Disney World and the City of Tomorrow in the Florida આ નવીન વિચારોમાંનું સૌથી વધુ મહત્વાકાંક્ષી હતું ફ્લોરિડામાં બનાવેલું $10 કરોડ ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો. ટ્રેજિકલી દુર્ભાગ્યે ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી Walt was stricken with this fatal illness. સ્ટ્રાઇકન એટલે કે સપડાયો, ફેટલ ઇલનેસ એટલે કે જીવલેણ બીમારીથી. આ દરેક પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ એક જીવલેણ બીમારીઓથી સપડાયો. I heard him refer to this cruel blow only once. આ ક્રૂરતા વિશે વાત કરતા તેમને મેં એક જ વાર સાંભળેલા. ક્રૂર એટલે ક્રૂરતા.
Whatever it is I have got, he told me, don't get it. તેમણે મને કહ્યું, આ જે પણ રોગ મને થયો છે એ તને ના થાય તેનું ધ્યાન રાખજે ભાઈ. I visited him in the hospital the night before he died. જ્યારે મૃત્યુ પામ્યા એ પહેલાંની રાતે હું તેમને હોસ્પિટલ મળવા ગયો હતો. Although, તેમ છતાં, desperately ill, he was full of plan for the future as he had been all his life. સખત બીમારી હોવા છતાં તેઓ desperately ill એટલે કે સખત બીમારી, although એટલે કે હોવા છતાં, સખત બીમારી હોવા છતાં તેઓ અવનવા પ્રોજેક્ટથી ભરેલા હતા જેમ તેમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન બનાવ્યા હતા. Walt used to say that Disneyland would never be finished. વોલ્ટ કે કહ્યું ડિઝનીલેન્ડનો ક્યારેય અંત ન આવવો જોઈએ અને શું કહ્યું કે ડિઝનીલેન્ડનો ક્યારેય અંત આવવો ન જોઈએ એટલે કે એ અંત આવે એ માટે સર્જાયું નથી. એન્ડ ઇટ નેવર વિલ અને ક્યારેય અંત નહીં આવે. આઈ લાઈક ટુ થિંક ટુ હું પણ એવું જ વિચારું છું. દેટ વોલ્ટ ડિઝની ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. ઇન્ફ્લુઅન્સ એટલે કે અસર. વોલ્ટ ડિઝનીની અસરનો ક્યારેય અંત નહીં થાય. દેટ થ્રુ હિઝ ક્રિએશન તેમના સર્જન દ્વારા ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ ભવિષ્યમાં આવનારી પેઢીઓ, ફ્યુચર જનરેશન એટલે કે ભવિષ્યમાં આવનારી પેઢીઓ પણ તે વાતની ઉજાણી ચાલુ રાખશે. સેલિબ્રેટ એટલે કે ઉજાણી, કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબેડ એઝ જે તેમણે એકવાર વર્ણ્યું હતું. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબેડ એઝ જે તેમણે એકવાર વર્ણ્યું હતું. ધેટ પ્રિસિયસ એજલેસ. હવે શું અહીંયાથી આ જે છે કે that through his creation future generation will continue to celebrate what he once described. એ શું કહે છે કે તેમના સર્જન દ્વારા ભવિષ્યમાં આવનારી પેઢીઓ પણ તે પોતાની ઉજાણી ચાલુ રાખશે કે જે તેમણે એકવાર વર્ણ્યું હતું. એઝ ધેટ પ્રિસિયસ એજલેસ સમથિંગ. પ્રિસિયસ એટલે કિંમતી, એજલેસ એટલે કે અમર, કંઈક એટલે કે સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ્સ એટલે કે દરેક માનવની અંદર હોય છે. આપણા દરેકમાં રહેલું એવું કંઈક અનમોલ છે કે જે આપણને એક નાના બાળકના રમકડાથી રમવા પ્રેરે છે. વિચ મેક અસ પ્લે વિથ ધ ચિલ્ડ્રન્સ ટોય જે નાના બાળકના રમકડા રમવા પ્રેરે છે. એન્ડ અને નાની નાની વસ્તુઓ, સિલી થિંગ્સ એટલે કે નાની નાની વસ્તુઓ પર હસવા પણ પ્રેરે છે. એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ધ ડ્રીમ અને બાથટબમાં અને સપનાઓમાં ગાવા પણ એમ કે પ્રેરે છે. સિંગ ઇન ધ બાથટબ એન્ડ ધ ડ્રીમ એટલે કે